નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખે ચાર્જ સંભાળ્યો। મયુર પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। બાળની ચોઈલા જિલ્લા પંચાયત બેઠક પરથી તેઓ વિજયી થયા હતા। શુભ મુહૂર્તમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેનો તેમણે ચાર્જ સંભાળ્યો છે। જિલ્લાના વિકાસ અને અધૂરા કામો પૂર્ણ કરવાની ખાતરી આપી છે। જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે ભાજપ નેતૃત્વનો આભાર માન્યો। વંદે માતરમ, જય ભારત, નમસ્તે મિત્રો। હું પટેલ મયુર કુમાર આજે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પદ આજે ગ્રહણ કર્યું છે। આ તબક્કે આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રીના પ્રધાનમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ, આપના સંગઠન અધ્યક્ષ ગુજરાત રાજ્યના જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ આપણા પ્રભારી મહામંત્રી શ્રી રત્નાકરજી અને આપણા જોન પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ અરવલ્લી જિલ્લાના પ્રમુખ માનનીય ભીખાજી તેમજ મહામંત્રી શ્રી દીપકભાઈ, મહામંત્રી રણધીરભાઈ અને ભાઈ કેતનભાઈ અને મારા જિલ્લાના જોન પ્રભારી ભાઈ ડૉક્ટર સંજયભાઈ દેસાઈ, આ સૌનો આ તબક્કે હું દિલથી આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને અરવલ્લી જિલ્લાનું આ જિલ્લા પંચાયતનું સુકાન મને આપ્યું છે એને ચોક્કસ નિષ્ઠા, પ્રામાણિકતા, વફાદારીથી હું સંપૂર્ણ ન્યાય આપીશ અને પ્રજાલક્ષી કાર્યો ભારત સરકારની, ગુજરાત સરકારની જે પણ યોજનાઓ છે એને છેવાડાના ગામ સુધી હું ચોક્કસ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પૂરેપૂરા વ્યવહારથી એને સંપૂર્ણ રીતે ન્યાય આપીશ એવા પ્રયત્નો કરીશ। આજ મારી પ્રમુખ પદેથી મારી પોતાની અભ્યર્થના છે। પ્રમુખ બન્યા પછી આવનાર રણનીતિ કેવી રહેશે? પ્રમુખ બન્યા પછી મારી પોતાની ઈચ્છા એવી છે કે સંગઠન અને સરકાર સાથે રાખી મારા 8 તાલુકાઓ છે, 8 તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને હું પહેલાં એકવાર વાકેફ થઈશ અને જ્યાં જરૂરિયાત છે ત્યાં હું એને પ્રાયોરિટીમાં એને મહત્ત્વ આપીશ। વિકાસના કાર્યો બાબતે શું કહેવું? વિકાસના કાર્યો અરવલ્લીમાં ખૂબ જરૂર છે। આપણે અરવલ્લીમાં જે કાર્યોમાં પાણી છે, લાઇટ છે, વીજળી છે, રોડ છે, એમાં પણ ક્યાંક મેટ્રો સિટી જેવા, કોસ્મોપોલિટન સિટી જેવા કે મોટા રૂરલ જેવા જે રોડ છે, રસ્તાઓ છે, હજુ પણ આપણે એનાથી વાકેફ નથી। એટલે હું ઈચ્છું છું કે આપણે સૌ સાથ સહકારથી એક બ્રોડ રસ્તા બનાવીએ જેથી વાહન વ્યવહારમાં આપણે તકલીફ ના પડે। પાણીની પણ વ્યવસ્થા ઘણા ગામડાઓમાં મેં પ્રચાર દરમિયાન જોયું છે તો લોકો પાણીથી વંચિત છે, તો એના માટે પણ આપણે યોજનાઓનો અમલમાં લાવીશું। મૂળ રસ્તા અને પાણી અને લાઇટ આ 3 માટે મારું મહત્ત્વ રહેશે।